પૂર્વજન્મમાં તેલંગ દેશમાં એક સુખી રાજ્યના જયદેવ વિપ્ર નામના બ્રાહ્મણે પોતાની કન્યાનું નાની વયમાં જ મુકુંદદેવના પુત્ર સાથે સગપણ કરેલું. એવામાં મુકુંદદેવનો દીકરો શીતળાના રોગનો ભોગી બનતા બંને આંખે અંધ થઈ ગયો. જયદેવે સગાઈ તોડી નાખી. એથી વરના બાપે ન્યાય માટે આ પ્રજાપ્રિય રાજા પાસે ઘા નાખી કે અમારા કુળના રિવાજ પ્રમાણે થયેલી સગાઈ તૂટી શકે નહીં. રાજાએ નીતિશાસ્ત્ર મુજબ વર અપંગ થાય તો કન્યાને તેની સાથે પરણાવીને એનું જીવન બરબાદ કરાય નહીં. આમ કન્યાના પક્ષના લાભમાં ન્યાય આપ્યો અને એથી રોષે ભરાયેલા વરના પિતા મુકુંદ વિપ્રએ રાજાને શાપ આપી દીધો કે તે અન્યાય કર્યો છે, માટે જા રાક્ષસ થઈને દુઃખ ભોગવ. રાજાને ધર્મ સંકટમાં શાપ થતો જોઈને કન્યાના પિતાએ પોતાના પુણ્ય બળે વરદાન આપતા કહ્યું કે હે રાજન, જાઓ, એ રાક્ષસના દેહમાં તમને પ્રગટ ભગવાનનો ભેટો થશે. એ વાતને 9 માસ વીતા અને આ રાજવીનું મૃત્યુ થયું. એ મુકુંદદેવના શાપે રાક્ષસ થયો. આ રાક્ષસ યોનિમાં તે વૈકુંઠાદ્રીના જંગલમાં રહેતો હતો. જ્યારે પ્રભુ નીલકંઠ વર્ણી વન વિચરણમાં એ વૈકુંઠાદ્રીના જંગલમાંથી પસાર થયા, એ વેળાએ તેમનો ભેટો નીલકંઠ પ્રભુના ચરણારવિંદના સ્પર્શ થતા થયો અને પોતાની આ અધોગતિનો અનુતાપ થયો અને પ્રભુનો અનુગ્રહ થયો. તમે મુજને મળ્યા મહારાજ, અતિ કીધો અનુરાગ આજ. હવે રાક્ષસ દેહ છોડાવો, ગતિ ઉત્તમ મુજને અપાવો. એવું સાંભળીને ઘનશ્યામ તેનો દેહ તજાવ્યો તે ઠામ. કહ્યું જા હવે સોરઠ માય, જેતપુર છે વાળાનું જ્યાં. કાઠી બસિયાના કુળ મોજાર, ધરજે જઈને અવતાર. રતો નામ તારું કહેવાશે, તને મારો સમાગમ થાશે. વર્ણિ વેશે વિચરણ કરતા પ્રભુના આશીર્વાદ પામેલે રાક્ષસ યોનિમાંથી છૂટી એમને સત્સંગમાં જેતપુરના કાઠી કુળમાં રતા બસિયા નામે જન્મ થયો. જેઓ સ્વભાવે થોડા બાળાભોળા હતા, પરંતુ શ્રીહરિનો પ્રત્યક્ષ ઓગ થતાં તેઓ કાયમ સખા ભાવે રહેતા. એમને પોતાના પૂર્વજન્મનું જ્ઞાન રહેલું હોય તેઓ શ્રીહરિ સાથે અતિ આત્મબુદ્ધિ થયેલ. ભલો ભક્ત થયો રતો બસિયો, સદા શ્યામ સમીપે તે વસિયો. પૂર્વ ભવનું હતું એને જ્ઞાન, કરતો વાત થઈ સાવધાન. બની વાત તે જ પ્રમાણે, સત્સંગી સર્વે જન જાણે. રતો બસ્યો ગઢપુરમાં હોય ત્યારે જીવા ખાચરના દરબારગઢમાં રહેતો. શ્રીહરિ તેની સાથે ઘણી રમૂજ કરતા, ભાઈબંધ માનતા, પોતાના થાળની પ્રસાદી અને વસ્ત્રો આપતા. વળી શ્રીહરિ તેને વારે વારે કહેતા કરતા, જે ઈચ્છા હોય તે કહેજો, તમારા અમે ભાઈબંધ છીએ. ત્યારે તે બોલે કે અરે મહારાજ, તમે તો ભગવાન છો, તમારાથી કાંઈ અધિક નથી. વળી તમારાથી કાંઈક અધિક આ જગતમાં જોઈએ શું? જ્યારથી તમારે શરણે આવ્યો છું ત્યારથી બધી તૃષ્ણા નાશ પામી છે, દુઃખ માત્ર ટળી ગયા છે. હવે આટલું સુખ છે છતાં માગીએ તો ભિખારી કહેવાય ને મહારાજ. આ સાંભળીને હસી પડતા હરિ કહે, જે રતા ભગત, તમે મારા ભાઈબંધ છો, આવા કોઈ ભાઈબંધ અમને મળ્યા નથી. રોજ માગવાનું કહીએ છીએ છતાં માગતા નથી અને સદાય શાંત રહો છો. આમ તેઓની શ્રીહરિ પ્રત્યે પરિપક્વ નિષ્ઠા જ હોઈને મહારાજ અતિ રાજી થતા. એક વખતે શ્રાવણ મહિને વરસાદની હેલી જામી હતી. શ્રીહરિ ગઢપુરમાં વિરાજતા હતા. દાદા ખાચરના દરબારમાં આથમણા બારના ઓરડાની ઓસરીએ સભા ભરીને બેઠા હતા. સભામાં બોલ્યા કે સુરા ખાચર, આજ તો ઘેલા નદીએ પૂર આવ્યું છે, તો સામા કાંઠે જે નીલકંઠ મહાદેવ છે તેમની પૂજા આપણે દરરોજ મોકલાવીએ છીએ, તેનું આજે કેમ થયું? ત્યારે સુરાબાપુ કહે કે ભણ્યું મહારાજ, આજે વરસાદ વરહે છે તો પૂજા લઈને કોઈ જઈ શક્યું નથી ને ઘેલા નદીમાં પાણી પણ ઘણું છે. ત્યારે મહારાજે સભામાં વાત કરી, જે નીલકંઠ મહાદેવની પૂજાની સામગ્રી લઈને ત્યાં કોણ જશે?
2 વખત કહ્યું પણ કોઈ બોલ્યું નહીં. ત્યારે સભામાંથી રતા બસ્યા બોલ્યા કે મહારાજ, પૂજાની સામગ્રી તો હું આપી આવું, પણ મારી હારે આ પ્રાગજી પુરાણીને મોકલો. આ સાંભળીને પ્રાગજી પુરાણી તો મહારાજને કહેવા લાગ્યા કે હે દયાળુ, આ ગાંડા ભેળો મને મોકલશો નહીં, ક્યાંક રસ્તામાં મારે. મહારાજે કહ્યું કે રતા, આ પ્રાગજી પુરાણીને તું હેરાન કરીશ નહીં ને? હસતા હસતા રતો બસ્યો કહે કે મહારાજ, એ તો બ્રહ્મદેવ કહેવાય, એટલે એમને પૂજવા જોઈએ, પણ એને મરાય નહીં. મહારાજ રાજી થયા અને બીલીપત્ર, કમળ કાકડી, કરણના ફૂલ, દૂધ, ચંદનની વાટકી વગેરે સામગ્રી લઈ રતા બસ્યાને આપીને પ્રાગજી પુરાણીને સાથે જવા કહ્યું. રસ્તે પ્રાગજી પુરાણી સાથે ટીકળ કરતા, સાખીઓને દુઆ બોલતા, વિવિધ અવાજો કાઢી પ્રાગજી પુરાણીને બીવરાવતા ચાલ્યાને ઘેલે આવ્યા. ઘેલા નદીમાં પાણી ઘણું હતું, પણ રતા બસ્યા જય સ્વામિનારાયણ એમ જય ઘોષ કરીને પાણીમાં ઉતર્યા ને પૂર સોસરવા થઈ સામે કાંઠે નીલકંઠ મહાદેવના ડેરે જઈ બૂમ પાડી, બાવાજી, હે બાવાજી. ગોમતીગર બાવા જાગ્યા એટલે રતાએ કહ્યું કે મહારાજે શ્રી મહાદેવની પૂજા માટે આ સામગ્રી આપી છે, તમે પૂજા કરજો એટલે મહાદેવ તમારી ઉપર રાજી થશે, ને તમારે દીકરો નથી એટલે તમને મારા જેવો ડાયો દીકરો નીલકંઠ મહાદેવ આપશે. એમ કહી પૂજાની સામગ્રી આપીને રતાએ કહ્યું કે બાપુ, હવે મને આ પીપળાની ડાળખી તોડી દો એટલે હું મહારાજને જઈને બતાવું, નહીતર મહારાજ મારું માનશે નહીં. ગોમતીગર મહારાજ કહે, તું આટલા બધા પાણીમાં આવ્યો કેવી રીતે? રતાએ કહ્યું, શું તમે મને જેવો તેવો જાણો છો? હું તો ભારે પરાક્રમી છું, આવા પૂરબૂરની કાંઈ ગણતરી નહીં. મારા મહારાજ રાજી હોય તો આ પૂરબૂરની શી વિશાળ. બાવાજીએ ડાળખી તોડી અને રતાને આપીને કહ્યું કે પાણી વધારે છે એટલે જાળવીને જાજે. રતો કહે, મારા ભેળો તો સ્વામિનારાયણ ભગવાન છે, એ આગળ અને હું પાછળ ચાલીશ. એમ કહી હાથમાં ડાળખી લઈ પાણીમાં પડતું મેળ્યું. પાણી સોસરવો જઈ સામે કાંઠે જઈને પ્રાગજી પુરાણી હારે ગમત કરતા બંને પરત આવી. રતાએ મહારાજ પાસે પીપળાની ડાળખી મૂકી. મહારાજે કહ્યું કે રતા, નદીમાં એટલું બધું પૂર હતું, તેમાં તને બીક ન લાગી? અરે મહારાજ, તમારી આજ્ઞા થાય તો આખી પૃથ્વીમાં આંટો મારી આવું. તમો ભેળા હો એટલે મારે કોઈ જાતનો વાંધો નહીં. રતાનું વચન સાંભળી હરિ રાજી થયા અને કહ્યું કે રતા, તારે કંઈ માગવું હોય તો માગ. ત્યારે રતાએ કહ્યું કે મહારાજ, મારે કાંઈ માગવું નથી, પણ તમોએ આ 2 વાઘ રાખ્યા છે એનાથી હું ડરું છું. મહારાજ કહે, એ વાઘ કોણ? રતા બસિયાએ કહ્યું કે આ રતનજી અને ભગુજી એ 2 જણા વાઘ જેવા છે અને મને તમારા દર્શન કરવા આવવા દેતા નથી, તો તે બંનેને કહો કે મને અટકાવે નહીં. મહારાજ કહે, બહુ સારું. એમ કહીને રતનજી અને ભગુજીને આજ્ઞા કરી કે તમારે રતાને અટકાવવો નહીં. પછી શ્રીહરિએ 1 મહિનાથી લગી રતા બસ્યાને પોતાનો થાળ જમાડ્યો. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રી હરિલામૃત કળશ 3 વિશ્રામ 11 તથા સત્સંગની શુભ વાર્તામાંથી